હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો કહીશ તમે જોયું મારો ડે 3 છે અહીં નવસારીમાં. તો કાલ રાતે બહુ મજા આવી. ખુશીબેનનો બર્થડે કરવાનો એટલી મજા આવી. ખુશીબેનને સરપ્રાઈઝ દીધું, બાકી જોરદાર સરપ્રાઈઝ દીધું. ગાઈસ મેન આશીષજી જો એકલાએ બધું ડેકોરેશન કર્યું, કેક, અને ખુશીબેનને તો રહીને ખબર પડી જ ગઈ હતી કે ડેકોરેશન કેવું કે લાસ્ટમાં ફુગ્ગો ફૂટી ગયો હતો ને એટલે એમને ખબર પડી ગઈ કે ડેકોરેશન ગાડીમાં જ છે ને એને બહુ મજા આવી. તો ગાઈસ હું અત્યારે જાઉં છું ડીમાર્ટ, કેમ કે છે ને જો હું આજ ફ્રી હતો, સવારમાં મારે કંઈ જવાનું નહોતું અને મેં કીધું અમારે ડીમાર્ટ અમારા ઘરથી પાસે જ છે, તો મેં કીધું હાલ ને ડીમાર્ટ ફરી આવી, થોડોક એસીનો ઠંડો પવન ખાઈ આવી. હાલ આપણે થોડુંક ગમશે તો આપણે જોઈ લઈશું, લઈ લઈશું. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ડીમાર્ટ. કાયમ મારે યારે કેવું થાય કે વરસાદ આવતો એક બાજુ ને એક બાજુ ડીમાર્ટમાં જતો હોય અને ખરીદી કરવા જતો હોય, તો આ જેવું કાંઈ નથી ને વાતાવરણ એકદમ મસ્તીનું છે. જો તમને દેખાતું જ હશે તો હું જાઉં છું ડીમાર્ટમાં. ગાઈસ ચાલો આપણે કંઈક ગમશે તો લઈશ ને ખાલી તો એમ તો હું ખાલી એમ જ જાઉં છું, કેમ કે મને આમ ઈચ્છા થઈ હતી મોલમાં ફરવાની. એમ તો અમારા ઘર બાજુ કેટલાય બધા મોલ છે, પણ આઈ લાઈક ડીમાર્ટમાં ફરવું મને બહુ ગમે. તો હાલ આપણે અંદર જઈએ, કે ગમશે તો લઈશું આપણે. તો ફાઇનલી અંદર આવી ગયો છું. જો મને આ બોટલો બહુ નજરમાં આવી ગઈ છે, કેટલી મસ્તીની છે. બટ મારે જે જરૂર હોય ને એ જ લેવાનું હોય. બાકી મને છે ને ના વસ્તુ લેવાની હોય ને એના પર બહુ નજર જાય. લેવાની વસ્તુ હું ભૂલી જાઉં બધી, શું લેવાની હોય શું નથી લેવાની. બાકી મને આ વોટર બોટલ બહુ ગમે. મને કાંઈ કામમાં આવતી નથી, બટ આઈ લાઈક ધીસ વોટર બોટલ. બાકી ઓલી ટ્રાન્સપેરન્ટ બોટલ નથી, કેમ કે મારે વ્હાઇટ બોટલ જોતી છે ટ્રાન્સપેરન્ટમાં. આ વ્હાઇટ છે બટ એમાં ડિઝાઇન્સ છે, બટ મને ટ્રાન્સપેરન્ટ બોટલ જોતી છે, પણ અહીંયા નથી ટ્રાન્સપેરન્ટ બોટલ. તો ગાઈસ બધું ફરી લીધું ને આમ ટાઈમ થઈ ગયો ને ખુશીબેને મને ફોન કર્યો, જલ્દી આવી હવે જવું પડશે ત્યાં. અને આ બધું જોઉં છું અને ત્યાં કાઉન્ટર ઉપર બહુ ભીડ છે, તો વેઇટ કરું છું ક્યારે કાઉન્ટર ખાલી થાય. તો કાલે મારે એવું થયું હતું કે જ્યારે નીકળવાનું થયું ને ત્યારે જ વરસાદ ચાલુ થયો ને અત્યારે જો ઘોરાટો થઈને હું એકદમ ઘૂમાઈને આવી ગયો છે વરસાદ. ગાઈસ વિચાર કરું કે ફટાફટ નીકળી જાઉં, અને છત્રી લઈશ તો થોડોક તો પલ્લી જ જઈશ. હવે એમ કરું કે કપડાં લઈ લઉં સાથે અને ત્યાં ઘરે જઈને ચેન્જ કરી નાખીશ ખુશીબેનના ઘરે. એવું જ કરવું પડશે, નકર છે ને પલ્લી જઈશ તો નહીં મજા આવે ગાઈસ. કેમ કે જો કાલે એવું થયું હતું કે પલ્લી ગયો હતો ને પછી ના મજા આવે. એકવાર પલ્લી જાય ને કપડાં પછી એની અંદરથી એવી અલગ ટાઈપની સ્મેલ જ આવવા માંડી. તો ગાઈસ એટલા માટે અત્યારે છે ને એવું જ કરીશ કે અહીંથી કપડાં લઈ લઈશ ને ત્યાં જઈને ચેન્જ કરીને મસ્તીનો રેડી થઈ જઈશ. પહેલાં આપણે હવે જઈએ છીએ. અને જો વાતાવરણ છે ને ઘડીક વાર આપણને ઉલ્લું બનાવે વાતાવરણ, ઘડીક આપણને વરસાદ દેખાડે, ઘડીક આમ કેટલું મસ્તીનું વાતાવરણ થઈ ગયું ઘડીક વાર. તો હજુ હું રસ્તામાં જ છું, ડીમાર્ટથી નીકળી ગયો છું. હવે જઈશ પહેલાં ઘરે, બધું પેક કરીશ ને બધું લઈશ ને પછી અહીંયા જઈશ. અહીંયા જઈને રેડી થઈશું, પછી કંઈક વિચાર્યું હશે એ સરપ્રાઈઝ આપશું પાછું. તો ગાઈસ ગામડામાં છે ને, ગામડામાં એવું થઈ ગયું ને અહીં એવું થઈ ગયું, બોલ બધી જગ્યાએ કોમન થઈ ગઈ. ગાયું જોઈને બધા ઊભા રહી જાય. ગાઈસ જો કેટલી મસ્તીની ગાયું. મને આ ગાયું જોઈને મારા ગામડાની યાદ આવી ગઈ. હવે ક્યારે જવું છે ઘરે એ વિચાર કરું. તો ગાઈસ આ ગાયું ભેંસ્યું કેવું મસ્ત ચરીને આવે છે. તો ગાઈસ મને બકરાઓ જોઈને બહુ બીક લાગે, કેમ કે બકરાના જે શિંગડા હોય ને બહુ ખતરનાક હોય. અને બકરી કેટલી શાંત થઈને બેઠી. કલર ના નહોતા મળતા, બધે મળતા હતા ને એક જ કલર ના મળતા હતા, કા ગોલ્ડન કા બ્લેક કા ઓલા, પણ જે ઓરિજિનલ બાલ ગોકલ નો કલર હતો ને એ નહોતા મળતા. વાહ રે વાહ, થેન્ક યુ યાર, સિરિયસલી એક્સપેક્ટેશન નહોતી આ. તારે ઓલા નાના બાલ ગોકલ જોતા હતા ને, ખબર છોટું બાલ ગોપાલ, તારે ઈચ્છા વાળા ની રાખવા હતા, તારે રાખ્યા નહોતા. મેં કીધું કે આ તું રાખી હગે ઘરમાં. હા ઓકે, હું મે રાખી હતું. હાલો બધાય કોકો પીવા. હાલો બધાય કોકો પીવા. જો અહીંયા કોકો હે ને આ બદામ શે ગુલરે હે. અહીંયા તો બદામ શેકુલ રહે અને વૈદિકભાઈ ના મોતિયા મરી જાય. ખબર નહીં વૈદિકભાઈ ને મારી એને શું પ્રોબ્લેમ છે ને, હું બેઠો હોય ને એટલે વૈદિક બોલતો નથી. કાંઈ એવું કાંઈ નથી, પણ ગોગડા વળી જાય. ગોગડા વરી જાય એમ કે હું બેઠો હોય એટલે ખબર નહીં હું બોલે કે નો બોલે, નર્વસ થઈ જાય. એમ કેમ જાણે મારવાનો હોય વ્લોગમાં. એ વાત સાચી, હું ઈ વિચારું કે જીજુ દિવસ કાઢ. હા મજા આવી વૈદિક? બહુ મજા આવી. તો બસ મજા આવી છે. વૈદિક આજે રોકાવાનો નતો પણ હવે રોકાઈ ગયો આજે. તો હવે બીવાનું બંધ કરી દે. તો અમે બહારથી આવી ગયા ને હવે નવીન મસ્તીની કાંઈક ગેમ ચાલુ કરી છે. મેં તો પહેલી વાર આ નામ સાંભળ્યું, ચોપાઈટ. એટલે વૈદિકે પહેલી વાર સાંભળ્યું ચોપાઈટ રમવાનું. તો હવે કીધું કે હાલ ચોપાઈટ રમવા બેસી જા અમારી આયરે, એટલે તને મજા આવે. ચોપાઈટમાં મોજ આવે રમવાની. બધાય હાઈતમ આઈટમ આમ પત્તા રમે, અમે ચોપાઈટ રમી. બધાયનું અલગ અલગ હોય ને યાર.
મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું પણ ચોપાઈ તું ડે રમીશ ને એટલે તને જો આ experience ચોપાઈ થાય. આવે જાવરીથી ચોપાઈ જોઈ હા હાલો હવે દાણા ચાલુ કરી હાલો કરો કરો મમ્મીની ને પપ્પાની ટીમ જીતી ગઈ ને જીતી એવા માર્જિન થી ને એને નતોડી આવ્યું એટલે ઈ અમારી એકય કુકડી ન મારી હે ગયા એવા હતી એટલા રાજી થાય અને પોણોને હરાવી તમે રાજી થાવ એટલા તને બર્થડે સરપ્રાઈઝ આપ્યું નતોડિયાનું આનાથી મોટી સરપ્રાઈઝ એકેય નહોતી આજે મારે તમારા મમ્મી કેવી ખુશ થતી હતી એ ખુશ થાતી હતી ઈ કે આશીષ તમે વઈ જાવ ઓલી બાજુ આશીષ ને હું કામ એટલા હતા ખબર હે કે જો મારે દાણા આવે આશીષ ને દાણા આવે બરોબર તો મેં કીધું હામેની ટીમ માં દાણા નહોતા આવતા ને મેં મમ્મી ને પપ્પા ને તમે વઈ જાવ આશીષ ને થોડું ઘણું આવડે ને મને થોડું ઘણું આવડે એટલે તો મેં કેવા દાણા લીધા કેવી માયરી તારી દાણા હારા આવ્યા આશીષ દાણા હારા બધાયને ત્રણેયને દાણા આવ્યા મમ્મીને આપતા આવડે પપ્પાને દાણા હારા આવતા હતા કાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ બીજી વાર જીતશું બીજું શું હોય? હાલો આ તારી છે ને હારી થાય મજા આવે આવી ગેમ રમવાની ચોપાઈ હા ચોપાઈટમાં બહુ મજા આવી